હેડલાઇન ન્યૂઝના માલિક ગિરીશ સોલંકી દ્વારા માંગવામાં આવેલ 50 લાખ રૂપિયાની ખંડણીનો જે મામલો સામે આવ્યો છે, ત્યારે ખંડણી માંગનાર સામે જતીન નથવાણીએ ફરી એકવાર પલટવાર કર્યો છે. જતીન નથવાણી દ્વારા વડોદરાની કલાલી વિસ્તારમાં આવેલ વિન્સેજા હાઈટેક બિલ્ડિંગમાં થયેલ લેન્ડ ગ્રેબિંગની કોર્ટમાં થયેલ ફરિયાદ પાછી ખેંચવા માટે ધમકી આપવામાં આવી છે. 5 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવતો ગિરીશ સોલંકી હવે 50 લાખની ખંડણીએ પહોંચ્યો છે. અમારે કશું જોઈતું નથી, અમે કશું લેતા નથી તેવી ડંફાસ મારનાર સામે જતીન નથવાણીએ જાગતા પુરાવાઓ હોવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે બિંદાસ બે ધડક બોલની ટેગલાઇન સાથે ચાલુ કરતા હેડલાઇન ન્યૂઝના માલિક ગિરીશ સોલંકીએ વડોદરા ખાતે ન્યૂઝ ચેનલ ચાલુ કરાવનાર 25 વર્ષ જૂના મિત્ર પાસે જ 50 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું હેડલાઇન ન્યૂઝે હથિયાર પરવાનો, દારૂ પરવાનો તેમજ અયાશીના પરવાનાની મંજૂરી આપી દીધેલી હતી? પોતાના જ રહેણાંક વિસ્તારના લેન્ડ ગ્રેબિંગ ઉપરાંત પોતાની ઓફિસ પાસે પણ લેન્ડ ગ્રેબિંગ કર્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મહત્વનું છે કે ગિરીશ સોલંકી સામે 5 જ દિવસમાં 5 ગુના નોંધાયા છે, જેને લઈને માહોલ ગરમાયેલો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.